આ મારું 500 પાટણ હા મજબૂરી મારા ઠંડુ પાણી વેડી દીને ઊંઘ બગાડવી પડશે. હું થયું બાટી? હું થયું? એ આગળ તમે 5 લાખનું નુકસાન કરાવડાય. ઊંઝે ઊંઝે આનું 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું. એ કાકા હું ઊંઝો તો હા સપનામાં 5 લાખનો થેલો મંજાઈ હતો અને હું લઈ હા અને હેડવાન કરતો ને તમે આ મને ઉઠાઈ દીધો. બોલો અલા પણ તારા ગોડા આપણા અકાઉન્ટ નંબરમાં બેંકમાં જઈને જમા ના કરી આવાય. એટલે અમે ગોડા છે એમ. એટલી ખબર નહીં પડતી તારી. એટલે અમે ગોડા છે એમ. જો તો કાકા બેંકે ગયો તો પણ આજ તો રવિવાર છે બેંક જ બંધ હતી. હવાર હારમાં 5 લાખ રૂપિયાનું તું નુકસાન લાવી રહ્યો. તારે તાર શનિ રવિ સપનું નહીં જોવાનું. પણ કાકા સપનાનો કેમ ના હોય એમ. ખરેખર મૂડ બગાડ્યું. 5 લાખ રૂપિયા નુકસાન આવ્યું હવાર હારમાં. હું તો તમે મારું બગાડ્યું ટાટું ટાટું પોણી. હવે મારી વાત સાંભળ. દાંતણ પહી કરજે. લેજે બીડીઓ લેતા આવજે. મારી નસો તૂટી. બીડીઓ પીવી પડશે. એટલા તને ઉઠાડ્યો બાકી ના ઉઠાડો. પણ કાકા વાપરવા દાલો થોડા. વાપરવા ઓય પૈસા વાપરવા જોઈએ. વાપરવા અલે ઈમાં ગોડા હું ચિંતા કરી. માર કાકો તો પૈસા વાપરવા તરત આ દિલદાર માણસ છે માર કાકો. એમ તો આપણે તો કોઈ જેવું રાખ્યો ના કાકા. લે રૂપિયાની ગોળી ખાજે હો. જા 10 રૂપિયાની બીડી અને રૂપિયાની તું ગોળી ખાજે. જા જલ્દી જા. હવે મારું મોઢું જોઈને ઉભો હું. આમ કાકા તમે ઘણા પૈસા આલી દીધા એવું નહીં લાગતું? તાર માટે તો કદી એવું રાખ્યું કે લુકવાડ માલ્યા લુકવાડ જી. હું બોલી છી? હે હું બોલી છી? મને સંભળાય થોડું થોડું. કાકા ઈચ્છા એમ કે રાખજે. મારા હાથમાં જોર ના આલવું પડે. એટલે કાકા હું તો એમ કહેતો તો હા તમે આમ પૈસા વેલા વેલા વાપરવા આવ્યા ને. તાર માટે કદી એવું જો રાખ્યું ના કે ના જલ્દી જઈને ભૂલતો નહીં. 10 રૂપિયાની બીડી રૂપિયાની તાર ગોળી. જી બેડી લાવવાની ટેલિફોન ટેલિફોન એમ. ઉવા. સારું 10 રૂપિયાની બીડીઓ ને રૂપિયો મારો. હા ચા ના ના ઘણા પૈસા વાપરવા આવી દીધા એમ. હજુ દાંતણે કરવા જ્યાદા નહીં ઉઠાડ્યો મને. હવે છેલ્લી વાર કો મારા કાકાને ફોન કરી દેવા દે. પછી હું અહીંથી પડીને મરી જાઉં. જીવ આલી દેવો. 25 વર્ષ થવા આવ્યા મારા. હજી સુધી મારા કાકો મારું હગું કરાઈ ઈચ્છ્યા નહીં. મને પૈણા ઈચ્છ્યા નહીં. આવી જિંદગી જીવીને શું કરવાનું? એના કરતી મરી જવા દે. સોનું મોનું નહીં મારું. છેલ્લી વખત ઈવન ફોન કરીને જોઈન કરવા દે. હાલો કાકા હું મરવા આવ્યો છું. મરી જાઉં હવે. મારા જીવવું નહીં. તમે મારી 25 વર્ષની ઉંમરથી હજુ સુધી તમે મારું હગું કરાઈ ગયા નહીં અને મારા જોડે બધું કામ કરાય કરો. મારા અહીંયા બધું સહન થતું નહીં. એટલે હવે હું ધાબા ઉપર ચડેલો હું. ઓયથી હું હવે ધમકું મારીને મરી જવાનો છું. બેટી હું હોજે તારું વરઘોડું ગાઢ બેન. પણ બેટી નહીં મરવું બરાબર. હું હમણાં તને પણ આ બધી વાત આપણે મારી. હું હગુ જોઈને આવ્યો છું બરાબર. હમણાં એટલે પણ હગુ જોઈને આવ્યા છું. હમણાં કીધું ના હોત વરઘોડું કાઢવું છે પૈણાવો છે તને. તું જો કમ એમ કે જો બટી માર વાત વભાઈ મારી જોડી. હું છે ને હમણાં તને હોજે વરઘોડું કાઢું ને
આજે મારા છોકરા હમણે હોજે વરકુડું કાઢે ને કાલ જોઈને લઈને જાવ છે ભાઈ. પણ તું ચો છે એમ કે પછી હું કણ આવું ગામ પંચાયત ની ઓળી આવ્યા છે એમ ને. સારું તો હું આવું તો થોડી વાર રહ્યા ખાલી. એટલે ના મરાય હું શું કહું બડે ના મરાય હું આવું બરાબર. આ તરત આવું તું ઈકીને જ્યાં કરી થોડી વાર બેસ. એટલે હાજો મરવા સડી ગયો છે કોઈ ઘરે નહીં જોવા દે મને પેલા મારે જવું પડશે ફટાફટ ઈ કે. ખરેખર એવી બીક કેહારી હે મારા કાકાના મનનો. આજ ના આજ તો મને ના પરણાવી તો મને ખબર પડે પણ બીક કેહારી એ પ્રમાણે મને 2 દાડામાં તો નક્કી પરણાઈ જાય. તાર ઘડી પરણાવતા નતા ને વાટ જોવરાવતા હતા એવા બીવરાયા હી. કોઈ વાપડી જ નહીં ને. તું આટલા બધે ઊંચે ચડીને મળવા આવ્યા હતા એમ ને. ઓયથી હું ધાબા ઉપર પુષ્કો મારીને મરી જાય જો તમને કહી દઉં પરણાવો નથી. આ તો ઘણી ઊંચી છે પણ હો. તો પછી જોઈ લે કેટલું બધું ઊંચું ખાલી તમે. અલ્યા પણ આટલેથી પડે ને તો નહીં મરે એમ કે તું આ પેલું ધાબુ દેખાય એના ઉપર ચડીને ભોય પડ એ ધાબાવાળા ના ચડવા દે ને તો હું પરમિશન લઈ આલું એમ. એટલે તમારે મને મઈ નાખવો અલ્યા ઓયથી પડીને મરી જાય જુઓ કહું. એ પણ તું મારી વાત જો ભાઈ એમ ના પડે બરાબર. નોકરી ધંધો હારો કરવો પડે 2 પૈસા કમાવા પડે એમને એમ ચાહી ખર્ચા પૂરા કરવાના મારે. વાહ ફોન માંથી કહેતા હતા બટી હોજે તારો વરગોળો કાઢું એ બધું ચાચ્યું અને હવે તીન પતાવ ઓયથી પડી જાય. છે ને એકનું એક છે ખોટું મરી જાય એના કરતા કીધું વાન ફોલાઈને ઘેર લાવ અને પહેણાવાનું છે તને. તો પછી કાકા આવી રીતે મને ધમકી આપજો નહીં મને પરણાવો નકો હું મરી જાય. લે પણ પૈસા જરૂર ના પડે એમ કે પૈસાની જરૂર ના પડે પડે જ ને તો પત્તા એમની પરણા છે તો એ તો દેવું કરો એટલે દેવા કરીને પરણાવાના એમ. તાણી ના ના અમારે ગામના છોકરા નહીં પરણતા ઈવાના પાપા દેવો કરી કરીને નહીં પરણાવતા. એટલે વિકો થઈ વીજી માર્યો એમ તાર વહુ લા બહાર કરી. એ તો કમાઈને ફેરે વીઘો લાવશું આપણે. અલ્યા તું છોની મની હેડ દે વાજી ઓ બાપા રે ઉડક કાકા જ્વાલાવશું નહીં. લ્યા તોલા હાડામાં પાટવાયો પાછો અમને ઉતરી નાખે હેઠું. મારે આવા આ તો જેજાજી નવરા. બટી તો બીડીઓ લેવા જો ઇકન ના ઇકન રહ્યો લાગે. આટલી વાર બીડી લઈને આવતા ખરેખર વાના કરથી મુજ્યો તો હારું હતું. હું વળી હેડવાની આળસે જો ને બટીન મિલ્યો બટી તો હજી 12 વાગવા આયા તોય આવ્યો નહીં. આયરો ચો જ્યો છે આ 50% મારા ઘરની બહાર મોકલાય જ નહીં. ભૂલ જ મારી હે ખરેખર. આ બટિયાનું શું કરવાનું મારા મોટો થયો પણ લગીરે બુદ્ધિ પકતી નહીં ને કે ટાઈમસર આપણે જે કોમે મિલ્યા હોય એ કોમ કરી ફટ લઈને ઘેર જતા રહીએ. આ ચોક વાતે ઓળ્યો છે. લાય જવા દે ના હોય તો મને બા જોડે જવા દે. બા જોડે બીડીઓ છે બીડી પીતાવા દે અને પગ છૂટો કરતાવા દે. બટી આવો તાણ આવો. વાનો કોઈ કોમ ના હું પાય મારો ઓળશો ભેઠી જ વાળો જો જાય. એ જાણે એ ત્યાંની નહીં કહેવાનું ભાઈ કઈ વાત કરવાની શું કીધું એટલે મારથી જ આનંદ છે એમ. આ તારતે કોઈ યાર છોકરું નહીં વાત કરી હતી એટલે હાર મગજ મારી કરી છત્રી. વિડીયો આલજો કેટલા નાલો 10 રૂપિયાનો વિડીયો આલો. અલ્યા વિડિયો તો નહીં હે વિડિયો નહીં વિડીયો ના હે ના તો પૈસા પાછા આલો. લે આવો ઘટ મોડ થાય લે તો ચમ 9 રૂપિયા. તે ગાધી ની ગોળી 2 રૂપિયા વાળી છે. અલ્યા આ તો તમે હલવાયા યાર. મૂચા પૂછ્યા વગર ગોળી ખાઈ જાઉં છું. ઘરે જ્યાં ભેગા જ મારા કાકો મારવાના છે. હવે શું કરું ઘેર તો જવા દે. અરે બીડી પીવી છે પણ બીડી માટે ગીજામાં પૈસા નહીં. આજ સવારે મહેમાન આવ્યા હતા એ મહેમાન બીડી પીતા હતા. એ મહેમાને બીડી પી અને ઠૂંઠું ચો નાખ્યું. ના હોય ને એ જડી જાય ને તો ખોડીને પીવું. તો જઈ હા પડી ઘણા ખબર પડવાની છે
અરે પી લેવા દે ત્યાંથી આવા ભાઈ વાહ. આ કંટાળ. આવ. લાવ બીડી વાત ચાલજો. હા બીડી વાત ચાલજો. આ છેલ્લી હતી તે હું પીવું લાવ કે એટલી તેટલી. ત્યાંથી ના પીવા બીજી નહીં. ના બીજી નહીં પતિજી 25 લાવે તો પતિજી મારા વળી ગીજામ બીડી હતી ને મુકો લાય બા જોડે જવા દે બીડી પીને આવું. ભિખારી ખબર નહીં પડતી લે આ વિડિયો માંગવા હેડે આવી પૈસા નહીં લાવી તો ભિખારી નહીં. ભિખારી છીકતા ના લે એમ તો બટી જોડે બીડીઓ મંગાઈ પણ બટી શી ખબર બીડીઓ લેવા જો ઇકન ને ઇકન રહ્યો હજી સુધી ઘેર આવ્યો નહીં એટલા ઘેર આવ્યો નહીં એટલે મુકો લાય બા જોડે આખો થવા દે બીડી પીતા હું. આ તે હું બાજુએ ફેક્ટરી ખોલી છે વિડિયોની વાત કરી રહી છે ખરેખર હું વળી બીડીનો ફાયદો કરવા આવ્યો તો પણ વાય કોઈ ફાયદો થાય એમ નહીં લાય ઘેર જવા દે. એ કડવા હા વાય શું છે તે ફાયદાની વાત કરી ઓવા મારા જોડે એક સવાલ છે હા. એનો તું જવાબ આલી ને હા. તો ફાયદો છે કેમ સવાલના જવાબનો ફાયદો. એક સવાલ હું તને પૂછું કે નહીં હા. એનો તું મને જવાબ આલી ને હા. તો હું તને 500 રૂપિયા આલું હા અને તું ના આલી કે તો તારે મને 100 રૂપિયા આલવાના બોલ મંજૂર હે? યા તારી કોઈ કણ ફાયદો થાય એમ છે. અમે ગીજામાં 1 રૂપિયો તો હ નહીં હું હારી જાય તો 100 રૂપિયા ચો હાલવા હે ખીજા ખંચેરીને ઉભો રહે જીતે તો 500 રૂપિયા ફટ કરતા મારા ગીજામાં આવશે કોઈ ફાયદો થાય એમ છે. આવ એ ખૂબ બે સવાલ પૂછો તમે તાર. કહું આટલી બીડી પટી જાડી પટી ઠૂંઠું છોડવાનું નહીં વાહ કરે જો હવે હું તને સવાલ પૂછું હોય તારે મને જવાબ આવી જાય કેટલા સવાલ પૂછશો પણ? એક જ એક જ સવાલ ઓવર કશો વાંધો નહીં હું સવાલનો જવાબ આલ દઉં 500 રૂપિયા અને ના લીકું મારો હું હાલવાના એમ? હા કશો વાંધો નહીં હેડો મંજૂર. એક બાપો ડાયરેક્ટ ઘેર જઈ હા. અને એના છોકરાને મારવા વળ્યો બરાબર છે હા તો હવે તું મને જવાબ આલ હા કે એ બેમાંથી ગોજો કને પીધો હશે તારી હલવાયો કહેડાય તો મને જો હવે હું એવો જવાબ આલે કે એનો બાપો ગોજો પીને આવ્યો તો અને છોકરાને મારવા માંડ્યો તો ગયડો છોકરાનું કહે કે છોકરો ગોજો પી ગયો તો એટલા બાપે માર્યો અને જો છોકરાનું કહે તો આ બાપનું કહે બેમાં એકે વાળા હાર્યો પોકવા નહીં દે આ પોકવા નહીં દે મને હરાવશે બોલવું નહીં ને 100 રૂપિયા નુકસાન આવશે. સવાલે મારા ઓળખ્યાએ જબરો પૂછ્યો હો. એ હા બોલ કા આટલી બધી વાત ના હોય લ્યા કંડાળ મને તો કોઈ ખબર જ નહીં ચમ મારવા માંડે ને ચમ ના મારવા માંડે ને કોને ગોજો પીધો ને કોને ના પીધો મને કોઈ ખબર નહીં હો હું ઘેર જાઉં એમ તો કે દે 100 રૂપિયા લાયા અને હોળ છે આપણે પહેલા બોલી થી તું સવાલનો જવાબ ના લીધી તારે મને હોળવાના અને સવાલનો જવાબ તું આલી તો હું તને પૂછવા આલું મારા પાસે નહીં 1 રૂપિયો કંડાળ એમ ના ચાલે કડવા જોઈ લ્યો આ જોઈ લ્યો કીધું જોઈ લ્યો તો પેલા સવાલ હું લેવા કરાવરાયો હે હું લેવા તૈયાર થઈ આ ગયો તું જોઈ લ્યો પણ કીધામ જોઈ લ્યો એક વાનોય નહીં બરાબર મોણા ટીમલીમ બીડી પીવા આવ્યો છું રૂપિયા કીધામ નતો તાન તો બીડી પીવા આવ્યો તો યાર તમે મારા જોડે પૈસાની આશા રાખો ના ભાઈ નહીં તારી યાર મેં સવાલ કર્યો હો પૈસા તો આલવા પડી તું પૈસા જવાબ ના નહીં લીધો. યાર ના બરાબર હે વાગા યાર પૈસા લાગ. વાગા કંડાળ પૈસા લા કીધું ને પણ રૂપિયા કીધામ નહીં યાર તો અહીં આલું એ માને નહીં જોવાનું લે તું સવાલનો જવાબ નહીં આલી જો પૈસા લાય પૈસા લાય અલા કંડાળ વાગા યાર જો કરવા મજા નહીં આવે પૈસા દે મને માતાના મારશો નહીં યાર વાગા યાર તમાર દીડો હોય વાગતો 100 રૂપિયા લાય અરે આ તારી ખરેખર આ બાપ બેટાને શું કરવાનું ચપટી વગાડી મારા છે ગાયબ થઈ જાય પણ કરવા 100 રૂપિયા તો મારા જો તારા જોડે વ્યવહાર ના લેવાના હે આ તું ચપટી વગાડી ગાયબ થયો પણ હું તારા ચીડી દોડતો ને દોડતો આવીને 100 રૂપિયા હેરે પડાયો પૈસા તો વાપરી ગયા છે બરાબર 10માં 1 ઓછો થઈ ગયો છે પણ તોય મને મારા કાકાનો વ્યવહાર ખબર છે કે હીરા ત્યાં તો નહીં ટકવા દેવા ઘેર મારે શું મને આવું મારું કીધું હવે ઘેર જાઉં કે ના જાઉં છૂટો આ ગોમ નહીં એટલે ખોટું પણ કોણ આટલામાં કોઈ બીજું દેખાય એટલે આખા ગામમાં પૂછતા હો બરાબર હા તે પછી ખબર પડે કે આ મોણસ છોટું કહેવાય કે ના કહેવાય એમ મારું નામ બટી છે એટલે વ્યવહારમાં બોલવાની મજા નહીં આવે
બટી હસી ભાઈ તાર કાકાનો હસી આટલામ કળવાજીનું ઘર ચોકણ એ કે ને આપણે બીજી લોબી માથાકૂટ કરવી નહીં. કળવાજી તો મારા કાકો છે એનું એને શું કોમ હશે જે કોમ હોય ને કળવાજીનો એડ્રેસ તો બતાવો હા પણ મને વિડીયો હાલો તો બતાવું વિડીયોમાં મેળાઈ જાય ને હોય તો મજા આવે એમ બીડીઓ તો નહીં માર પાસે. તો હું નહીં બતાવું તો તમે તાર તમારે જેમ વિડીયો શું કરશું ભાઈ? પાલી હોય તો હાલો ને ભાઈ. એટલે પણ તમે તો બહુ કાઢા તો એડ્રેસ જોવું છે કે નહીં જોવું તમારે એમ કહો. જોવાનું. હા તો કળવાજીની એડ્રેસ તો છે ને હા આપણે તમે પેલો આગળ વળંગ દેખાય ઓવા એકન થઈને ઓમ વળી જાજો હા અને એકન થઈને ઓમ થઈને જમણા હાથે જ ઘર છે. કશો વાંધો નહીં હો. પણ હું શું કહું હા શું કોમ હતું તાન કળવાજીનું તમારે ઈવન છોકરાને હગુ જોવા આયા હતા અમે બે. કળવાજી છોકરા ને ઓવા આપડે તો મેળાઈ ગયેલો છે મને માતાના મેળાઈ ગયેલો તો કળવાજી છોકરો તો મોજ છો ને. આ તો બિલ્લીઓ પીવા. આવા ભાગુ ના કરે ભાઈ પાછા વાળો. જલ્દી કરો જલ્દી. એ મામા કશું આપણું નહીં ભાઈ. પણ હમણાં પેલી તમે જ કરવાથી છોકરો છો. મોજ કરવાથી નામાં આ છોકરા ભાઈ હગું નહીં કરવું. એને શું થયું તારે પાછા હતા તારે જે જીવ આપણે તો આટલી પીડીએ ને અરે આ ચાલે ચાલ્યો આ તેરી પેલો જાય પણ આપણે તો બીડીએ મેળાઈ ગયો અને કાકાને થોડી ખબર છે કે મહેમાન મારા લીધે પાછા જતા રહ્યા છે. કાકો હોય તો લાગતા નહીં કાકો આવે ને એટલે ગળા લાગે એક બીડી ટટકા હું કાયમ મીરા પીવું છે કોક દાડી આવીને આપ્યું હોય લ્યા તમે તો મોણા તો ગયો છો ચમ હું થયું? આ રીતનો અવાજ હોય છે અલે થોડું અર્જન્ટ હતું એટલા. પણ અર્જન્ટમાં કોકના છોકરાને બાળેમી થઈ જાય ને તો છોકરો અહીંયા ને તરત મરી જાય બોલો. બાળમી થવાય તારો બાય ના મરે. લાય વિડિયો લાય હેડ. ઓય કાકા ને હું તો ભૂલી ગયા તો અલે આ તારે કોનો ફોન આ? ઓહો આ તો પેલા ભાઈબંધ નો ફોન. બોલો બોલો ભાઈબંધ. ના હોય હું વાત કરો. એને વિડિયો માંથી તમાર જોડે મારી વાત સાંભળો. એ તો સમજ્યા ફેર થઈ ગયો છે. એ વિડિયો પીતો જ નહીં. એક દરના તમે ઘેર આવો આપણે બધી વાતો કરીએ. અલે મારી વાત સાંભળો સમજ્યા ફેર થઈ ગયો છે. હું તમને ચોખવટ કરું. એ બીડે પીવો જ નહીં ભલામણ નહીં આવતા. અલે મારી વાત તો સાંભળો. એ ભાઈબંધ અલે આ ભાઈ ફોન મેલ દીધો આમ તે માર ભાઈબંધ જોડે વિડિયો માંથી તાર હગા જોવા આબાના હતા એ ભાઈબંધો જોડે તે વિડિયો માંથી. પણ કાકા એમાં એવું હતું હું ગલ્લે જો ને હા તે કણે હું પૈસા આલે ને ભાઈ ગોળી ખાઈ ગયો એક હા અને ભાઈ બીડીએ મારી દુકાન વાળા કે બીડીએ નહીં હા અને હું ગોળી ખાઈ ગયો 2 રૂપિયા વાળી હતી બરાબર. તે એને મને 9 રૂપિયા પાછા આલ્યા ને હા તે પછી હું કીધું ક્યારે આવ્યો ને એકલો હા તો પછી તમે મારશો મને એટલે હે? હું પેલા આપણે ખાલી ગલ્લો નહીં રોડે પડે હતા હા ઈકણ બેઠો હતો અને ઈ આયા જ કે કળવાજીને ઘર ચો છે હું એડ્રેસ બતાવી ને સીધા પછી હું કાકા બીડીએ થઈ ગયો હતો હા એટલે કીધું બીડીએ લઈ દઉં એમાં કાકા હારું એટલે કાકા અરે એ તારા હગા માટે આવતા હતા કાળ મુઠા તે વિડિયો માજી ના તેરા પડચી નાઈ ગયા. હવે આબાને ના પાડી હગું કરવાનું ના પાડી છે ભલા મોણા. તને લગી રે ખબર પડે કે નહીં? અલે હવાર હાર નો તે મારા દાડો ફેવર્યો છે. હવાર હાર નું 5 લાખ નું નુકસાન ના લાય. બીજા નંબર માં તો જઈને પૈસા વાપરી આવ્યો વિડિયો લાવ્યો. પણ કાકા લઈ લે. ત્રીજા નંબર માં પેલા હગું જોવા આવતા હતા ઈવન જોડે વિડિયો માજીને બટાકો બાંધી બેઠો. હું સલે તારો કાકો ચમ તને મારો સલે હું વાત છે એ બાબુ અમારે ઊંચો થાય ને તો સપનો 5 લાખ રૂપિયા આયા વાયા ને મને ઊંઘમાંથી ઉઠા દીધો પાણી વેડીને તે એને કીધું 5 લાખ નું એનું નુકસાન કરાય બરાબર. પણ કેટલે મને બીડીઓ લેવા મેં ઈકણ પછી 2 રૂપિયા વાળી ગોળી ખાઈ જવા એને 11 રૂપિયા આલ્યા હતા 9 હીરા વચ્યા તે ઈ વાયા ને 2 રૂપિયા નુકસાન થઈ ગયું અને અત્યારે હું વરસે આવતો હતો ને વાયકે હા. ઈકણ મને ખબર નથી મારા ગારું આવી દીધું હું વળી એને જોડે બીડીઓ મારી દીધી એની એવું લાગ્યું હું પીવા માંગુ આ તેરી કી પછી હું થયું
એટલે ઈરા પછી જતા રહ્યા એટલે આરામ મારી સપનામાં 5 લાખ રૂપિયાનું સપનું આવ્યું એ નુકસાન આવ્યો તો વધો નહીં હેડ હો નુકસાન આવ્યું બરાબર છે 2 રૂપિયા તો એ વધારાના વાપર્યા એનું કોઈ વધો નહીં મહેમાન પાસે ગયા એ તો હવે કડવા ઓઢાની બાજરી તને મેઠી લાગી આટલા ઘડી હે અને હવે હું છે અલે બાર અપાઈ આવા ગોટાળા વાળા તો મારું જ ને વાત કરી રહ્યા હતી. બધા ગોટાળા તારા જ વાળેલા હે સમજો એના વાળેલા એકે નહીં અલે મેં હું ગોટાળા વાળા ભલા મોણા ઓ બાપા રે 100 રૂપિયા ચિયા 100 રૂપિયા 100 રૂપિયા એ અચ્છા ભૂલી ગયો તને બા હોય છે તું બંધ થાકી એ તો અમારી વાત છે. શાંતિરાજ તારા છોકરા ચિયો સવાલ નથી વાત ભલા મોણા એ તો બાજુ તું ગાડ લે એમ ના જાય ભાજી તૂટે ગાડલે સમજો તને હોય છે બા ભાઈ આ તારો કાકો બધી વાતથી કાયો થયો છે ને એ વાત જ નહીં તારા પર હાથ ન ઉપાડે ખબર છે એ મારા ઘેર આવ્યો તો બીડી પીવા માટે એટલે બીડી નથી બરાબર એટલે મેં એને એમ કીધું કે એક વાત નો તું જવાબ આલ દે ને તો હું તને 500 રૂપિયા આલે અને તું ના આલી કઈ તો 100 રૂપિયા તારા મને આલવાના તારો કાકો હારી ગયો એટલે 100 રૂપિયા આલવા રહ્યો ને એટલે હું ઘેર માગવા આવ્યો એટલે તારા પર કાયો થઈને તને મારે છે 100 રૂપિયા લઈ લે અલે 100 રૂપિયા નહીં બા છોકરા આગળ હું આબરૂ કાઢો હો કાકા એટલે તમારે આવડી રહી કાઢવાની મારા ઉપર એમ બીજા કોઈ નહીં ઓ બાપા રે લાય 100 રૂપિયા આલુ બારો લાય ને કા હાથ ને બાદ ડટકી નાખ્યો આલુ સોળત ખરા લાય હા સોળત તારા મહેમાન ના તો પાછા વાળવાના આવી છે આટલા દાડા મહેમાન તો બોલાય એક તો લે આ ટીવી વાળાનો વાઢો રહ્યો તાળુથી નતો બોલાય એક તો આજ મહેમાન પાછા જઈ હું વહી લે બીજા મહેમાન બોલાવજે પણ હોય પેલા અલે પણ અમાર બાપ બેટાની વાત છે એ પાછા વાત કર પેલા હોય પેલા લાવું છું લેતા તારા વધારાના પૈસા વકન ધોઈ નાખ્યો હમણાં લાય હોય બે બીડી બીડી નહીં પીવી આલુ રો હોય પેલા ફોન પાછો કર્યો આ ફોન પાછો લેતા 100 રૂપિયા હે બા. કોણ મુઢા તેમાં જવાબ નહીં આલી એક તો 100 રૂપિયા આલવાના પડી ને કામ કરીને ગાયબ થઈને આવી ગયો મારો છો બારે મેં થઈ જાય એવું થઈ ગયું તું આજે એરે ઉપર ઉડતો તો ને તો હું ચીડી ચીડી દોડતો તો દોડતા દોડતા ચીડી ઓવા લાવો આવી જવાબ આલવાની તાકાત ના હોય ને તો કોઈ દાડું સવાલ પૂછવો નહીં સમજો હાર એટલે કાકા ઈરે હા મફતમાં હો હાલવા પોઈ છે તમે હાર બા તમને તમારા 100 રૂપિયા મળી ગયા હા એ તો મળી ગયા હારું તણ જો હા હવે આ 100 રૂપિયા જાય ને એના ઉપર કાયા થઈને આ છોકરા ના મારતો તને કહું પાછું હારું નહીં મારું ઓવા હા જો હા અને કાકા મારા પછા લીધા કે હું પેલા રૂવેણી ના જીર્યા તે મહેમાન ના પાછા ચમ કાઢ્યા એટલે કાકા તને કોકની કે કોકના પર ના ગાચ્યા હવાર માં તે સપના 5 લાખ રૂપિયાનું નુકસાન લાયું તો ગલ્લે જેટલા વધારાના પૈસા વાપરી બેઠો મહેમાન જોડે વિડીયો માગી એટલે મહેમાન પીએ જતા રહ્યા અને ચોથા નંબરમાં તું વાલું વાલું બોલી બા આગળ મને માર ખવરાઈ એટલે એની સજા તો બટીકા ન થા હવે તું જો પણ કાકા એમાં મારું આવી તારા મોર બોલ છે બટી હવે તું જો